નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસની સફરમાં. તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ નંબર 4 લક્ષનો અભ્યાસ લઈ રહ્યા છીએ અને તમને હવે તો ઘણો બધો આનંદ પણ થાય છે કારણ કે બધા દાખલાઓ માંડ્યા આવડવા. બરોબર કે નહીં? અત્યારે જોયું તો આપણે ઉદાહરણના દાખલાઓ એ જ રીતના દાખલો સેક્શન ડી ની અંદર પણ જોયા અને ખાસ તમે બાકીના સ્વાધ્યાયમાં બીજા દાખલાઓની તપાસ કરીને પણ આવ્યા છો. ઉપરાંત તમારી પાસે ખુશીના સમાચાર એ છે કે અમુક પ્રકારની રીતો કરવાની જ નથી. બરોબર છે? અને કાર્ય નિયમ પ્રમાણે આપણે અત્યારે આગળ ચાલી રહ્યા છીએ અને કાર્ય નિયમ તો તમને અત્યારે ખૂબ જ જેને કહીને કે યાદ રહી ગયા છે, મોઢે થઈ ગયા છે. બરોબર? ગુણાકાર, ભાગાકાર, સરવાળા અથવા બાદબાકી કે અચળાંક સાથેના ગુણાકાર વિશેના કાર્ય નિયમો છે. એ જ પૈકીના તમે દાખલાઓ જોઈ પણ ગયા છો. ચલો, હજુ આપણે શું કરીએ છીએ એવી જ અભ્યાસથી આપણે આગળ વધીએ છીએ. છેલ્લે વાત થઈ હતી કે આપણે એવા દાખલાઓનો અભ્યાસ પાછા લઈને મળીશું. તો અત્યારે એવા જ કાર્ય નિયમના દાખલાઓ જે છે સેક્શન ડી માંથી લઈએ, જેમાંથી નંબર 5 અને નંબર 6 નો ઉકેલ લેશું. સૌપ્રથમ નંબર 5 જો લિમિટ x to 1/2 2x² + 5x - 3/4x² - 1. તો અત્યારે 1/2x ચલે છે તો એ કિંમત આમાં મૂકીએ, નિયમ પ્રમાણે તપાસ કરીએ અનિયમિત છે કે નહીં. જો નિયમિત હોય તો કિંમત મળવાની જ છે, તો આપણે કોઈ કાર્ય નિયમનો ઉપયોગ આગળ નહીં લઈ જઈ શકીએ, સીધી કિંમત જ પ્રાપ્ત થઈ જશે. પરંતુ અહીંયા જો અનિયમિત હોય તો આગળ આપણે અવયવ લેવો પડશે. અવયવ કોણ હશે? ખુદ પોતે 2x - 1. ઓકે, કઈ રીતે? ચાલો જોઈએ. તો અહીંયા x બરાબર 1/2 આની અંદર મૂકીએ વિધેયમાં. તો 1/2 નો વર્ગ થાય કે 1/4 એટલે 2/4 એટલે કિંમત આવી 1/2. હવે 5 ગુણ્યા 1/2 કરો તો 5/2 આવશે. બરોબર? અને અહીંયા કેટલા તો કે 3. ચલો, તો સાદુરૂપ લેવા જશો ત્યારે અહીંયા આગળ કેટલા હતા ભાઈ? તો કે અહીંયા હતા 2/4. અહીંયા કેટલા આવ્યા? 5/2. અથવા તો સાદુરૂપ શું હતું? 1/2 5/2. બરોબર? તો ટોટલ જો 6/2 એટલે 3 થાય અને 3 માંથી 3 જાય તો 0. ચલો, છેદમાં 1/2 નો વર્ગ કરો તો 1/4 4 દૂર થઈ ગયા, 1 માંથી 1 જાય તો 0. એટલે અનિયમિત છે. મુખ્યત્વે ભાઈ 4 ગુણની અંદર જ્યારે આવા દાખલા પૂછાતા હશે ત્યારે ખાસ અનિયમિત જ હશે. કારણ એ છે કે અનિયમિત હોય તો જ ગણતરીનો ભાગ ગુણ પાત્ર હોય એ રીતે આપણે લઈ શકીએ અથવા ગણતરી કરી શકીએ. તો ભાઈ જો 2 જ માર્કનો હોય, 1 જ માર્કનો હોય તો સીધી કિંમત દ્વારા જ અહીં દાખલો થઈ શકે છે. તો એમાં અનિયમિત હોય તો એવા 1 ગુણ કે 2 ગુણને પાત્ર હોતા નથી, સિવાય કે ટૂંકી ગણતરી આવતી હોય તો જ. ચલો, તો અત્યારે x બરાબર 1/2 માટે વિધેય 0/0 કિંમત ધારણ કરે છે એટલે કે અનિયમિત છે. ચલો, તો અહીંયા x બરાબર 1/2 2 સામે લઈ જાઓ, ગુણાકારમાં 2x, x સામે લઈ જાઓ માઈનસ, અવયવ થાય મળે અથવા બને. ચલો, તો હવે અંશ અને છેદ એના અવયવ. અંશ છે 2x² + 5x - 3. 3 દુ 6, 6 ના અવયવ કે જેની બાદબાકી 5. ચલો, 6 * 6 6 માંથી 1 જશે તો 5. તેથી 2x² 6x 1x - 3. મધ્યમ પદ પ્લસ છે જે મોટા અવયવોની નિશાની, પ્લસ માઈનસ માઈનસ છે નાના અવયવોની નિશાની. પ્રથમ બે માંથી અને અંતિમ બે માંથી સામાન્ય લઈએ. 2x કોમન છે, સામાન્ય છે, તો 2x ગુણ્યા 1 2x થશે, પણ વર્ગ છે એટલે 1x વધે, પ્લસ 3 દુ 6. ઓકે, માઈનસ સામાન્ય આવે 1 તો માઈનસ માઈનસ પ્લસ, માઈનસ માઈનસ પ્લસ, 3 * 3 x + 3 સામાન્ય 2x - 1 અવયવ. ચલો, હવે છેદનું સાદુરૂપ લઈએ તો છેદમાં તો 4x² - 1 છે, તો યાદ આવી ગયું હશે તફાવત આવ્યો, બંને પદનું વર્ગમૂળ મળે, નિશાની માઈનસની. તેથી 4x² નું વર્ગમૂળ 2x, 1 નું વર્ગમૂળ 1, એક કૌંસમાં માઈનસ, બીજા કૌંસમાં પ્લસ, તો 2x - 1 અને 2x + 1, તો અવયવ 2x - 1 બંનેમાં છે.
ચલો હવે આગળ તેથી લિમિટ x to 1 upon 2 2x square plus 5x minus 3 upon 4x square minus 1 જેમાં આપણે અવયવ લઈએ તો લિમિટ x to 1 half અંશના અવયવ કેટલા છે તો કે x plus 3 અને 2x minus 1 છેદના અવયવ કોણ છે તો કે 2x minus 1 અને 2x plus 1 ચલો તો અંશ છેદમાંથી 2x minus 1 દૂર ઉડી જશે તો લિમિટ x to 1 upon 2 જેમાં x plus 3 અંશમાં વધે છે જ્યારે છેદમાં વધે છે 2x plus 1 કારણ શું તો કે અવયવ જે સામાન્ય અવયવ દૂર થઈ ગયા ઉડી ગયા એટલા માટે કારણ શું આવ્યું તો કે અવયવ જે છે 0 થવાથી કોણ તો કે 2x minus 1 does not equal to 0 હવે કિંમત લઈએ લિમિટ છોડીએ x જગ્યાએ 1/2 plus 3 છેદમાં 2 ગુણ્યા 1/2 plus 1 ચલો અહીંયા તો 2 ને 2 દૂર થઈ જશે 1 ને 1 2 થશે છેદ ક્લિયર અહીંયા લસા લેવો પડશે કે 1/2 plus 3 છે બરાબર 3.5 થાય આમ તો જો તો અડધું ને plus 3 તો એ સાદું આપીએ તો લસા તરીકે 3 ગુણ્યા 2 3 દુ 6 ને 1 7 છેદમાં 2 આવશે તો છેદનો ગુણાકાર 2 દુ 4 7 ભાગ્યા 4 આપણી કિંમત તૈયાર ચલો વિદ્યાર્થી મિત્રો તો જો નંબર 5 એકદમ સરળતાથી તૈયાર બરોબર કે નહીં હવે તો આમાં તમને એકદમ ઝડપ આવી ગઈ છે ખ્યાલ પણ આવી ગયો છે સ્ટેપ તમે ક્લિયર કરી લીધા છે પહેલા શું કરો તો ભાઈ 0 છે કે નહીં તપાસો એટલે કે નિયમિત કે અનિયમિત નિયમિત હોય તો દાખલો ત્યાં જ પૂરો થઈ જશે કિંમત આવી જશે અનિયમિત હોય તો અંશ છેદના અવયવ આપણે શું કરીએ વિધેયને આપીએ સાદુરૂપ આપીએ તો લિમિટની કિંમત જે છે એ હવે 0 નથી થતી એટલે અવયવ 0 નથી બનતો તેથી શું થશે લિમિટ છોડીએ અને કિંમત મેળવીએ જવાબ તૈયાર એવું જ હવે શું કરીએ છીએ નંબર નેક્સ્ટ 6 સાથે કરીએ દાખલા નંબર 6 માં જો ભાઈ લિમિટ x2 3 અને 2x2 9x 9 upon 2x2 7x 3 છે તો અહીંયા પણ એવું જ કરીએ -3 જે છે બરોબર આ બધાની અંદર x ને આપીએ તો -3 * 9 9 * 18 18 ને 9 કેટલા તો કે 27 અહીંયા કોણ છે -3 * 9 તો -27 તો 0 થઈ ગયા અહીંયા જ થશે -3 * 9 9 * 18 થશે 18 ને અહીંયા 3 21 તો અહીંયા 7 21 + -21 દૂર થઈ ગયા ચલો તો અનિયમિત છે તો x બરાબર -3 માટે વિધેય 0/0 કેવા છે અનિયમિત ચલો તેથી અંશ અને છેદનું સાદુરૂપ લઈએ તો અંશ 2x² plus 9x plus 9 upon 2x² plus 7x plus 3 જે છેદ છે ચલો અંશમાં તો કે 9 દુ 18 18 ને અવયવ કે જેનો સરવાળો 9 થાય કારણ શું અંતિમ પદ પ્લસ છે અહીંયા 9 અહીંયા 2 9 દુ 18 નો અવયવ લઈએ છીએ જેનો સરવાળો શું થવો જોઈએ 9 તો ચલો 18 માં 9 દુ 18 9 ને 2 11 નહીં થાય તો 6 તેરી 18 6 ને 3 9 મળે છે તો 2x² બરાબર પછી 6x અને 3x પ્લસ 9 અંતિમ પદ છે 6 3 9 થશે મધ્યપદની નિશાની મોટા આવે પ્લસ 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 ચલો પહેલા બે અને છેલ્લા બેમાંથી સામાન્ય પહેલામાંથી 2x તો વધશે કેટલા ખાલી x પ્લસ 3 દુ 6 પ્લસ આમાં કેટલા સામાન્ય છે 3 તો 3 બે કે x વધ્યા પ્લસ 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 3 તેરી 9 3 સામાન્ય વધ્યા x પ્લસ 3 સામાન્ય છે બીજા માસમાં 2x પ્લસ 3 ઓકે ચલો તો આપણો અવયવ કોણ બને છે ભાઈ -3 સામે જાય તો પ્લસ x પ્લસ 3 અવયવ છેદમાં લઈએ સાદુરૂપ તો 2x² પ્લસ 3 છે 3 દુ 6 6x વર્ગના એવા બે અવયવ કે જેનો સરવાળો 7 થાય ખુદ પોતે 6 * 6 6 ને 1 7 2x² plus 6x plus x plus 3 કારણ શું તો કે મધ્યમ પદની નિશાની મોટા અંતિમ પદ પ્લસ છે તો પ્લસ 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 નાનું પદ પણ પ્લસ પહેલા બે અને છેલ્લા બે માંથી સામાન્ય લઈએ પહેલામાં 2x આવે છે
તો અંદર કૌંસમાં વધશે x 3 દુ 6 એટલે +3 પ્લસ બેમાંથી કોમન એક જ છે તો x + 3 જ વધશે અંદર કૌંસમાં સાદરૂપમાં x + 3 કૌંસ સામાન્ય લે તો બીજા કૌંસમાં 2x + 1 અવયવ તો x + 3 અને 2x + 1 અવયવ તો અહીંયા x + 3 અવયવ બંનેમાં સામાન્ય તેથી લિમિટ x2 - 3 2x² plus 9x + 9 upon 2x² plus 7x + 3 જેના અવયવ લઈએ તો અવયવ આવેલા છે આપણે મૂકી દઈએ લિમિટ x2 - 3 માં અંશનો અવયવ છે x + 3 બીજા કૌંસમાં 2x + 3 જ્યારે છેદમાં x + 3 અને 2x + 1 તો હવે x + 3 ઉડી જશે લિમિટ x2 - 3 તો 2x + 3 અંશમાં વધે છેદમાં વધશે 2x + 1 જો આ બંને પદ ઉડી ગયા તો 2x + 3 અને 2x + 1 અંશ અને છેદમાં કારણ આપી દો કારણ શું છે ભાઈ તો કે કારણ છે આપણી પાસે અવયવ કોણ તો કે x + 3 does not equal to 0 એ કારણ કહેવાય લિમિટ છોડીએ તો કે x ની જગ્યાએ -3 આપી દેવાના 2x તો 2 * -3 + 3 2x તો 2 * -3 + 1 ચલો 3 દુ 6 -6 + 3 અહીંયા 3 દુ 6 -6 + 1 તો 6 માંથી 3 જશે -3 વધશે 6 માંથી 1 જશે -5 વધશે માઇનસ દૂર થશે તો પ્લસ 3/5 પ્લસ જવાબ તૈયાર જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આ રીતે તૈયાર એક જ વસ્તુ પહેલા તો નિયમિત કે અનિયમિત હોય તો દાખલો આગળ વધશે અવયવ તૈયાર થઈ જશે એમાં શોર્ટકટ હવે તમને યાદ આવી જશે કઈ રીતે લેવી કે x2 - 3 છે તો તમારો અવયવ x + 3 હોય x2 3 છે તો તમારો અવયવ x - 3 હોય કારણ તો તમે મેળવી ચૂક્યા કઈ રીતે તો કે અહીંયા જે સાદરૂપ શીખવાડ્યું તો એ રીતે અહીં આવશે દરેક વખતે નોંધવા આવશ્યક નથી બરોબર ખ્યાલ આવે એટલા માટે આપણે નોંધેલું છે પછી તો કે અંશ અને છેદમાંથી અવયવ સામાન્ય લેવાનો જે અવયવ સામાન્ય આવે છે એને આપણે શું કરીએ સાદરૂપ આપીએ તો વધતી કિંમતમાં આપણો અવયવ 0 નહીં બને તેથી લિમિટ છોડીએ તો કિંમત મળી જશે વિધેયની ચલો વિદ્યાર્થી મિત્રો આ રીતે હવે આપણે આગળ બીજા દાખલાઓ ગણી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો જો આપણે આગળ 9મો અને 10મો અને 11મો દાખલો એનો ઉકેલ લેશું જેમાંથી 10મો દાખલો એનો ઉકેલ અગાઉ તમે જોઈ ચૂક્યા છો તો અત્યારે 9 અને 11 નો ઉકેલ લઈએ છીએ સેક્શન ડી માંથી તો જો 9મો દાખલો લિમિટ x to 0 1 upon x in bracket 5x plus 14 upon 3x plus 7 minus 2 તો અહીંયા જો ભાઈ પહેલું વિધેય અને અંદરનો વિધેય બે વચ્ચે ગુણાકાર પણ અંદરના વિધેય વચ્ચે તો કે બે વિધેય વચ્ચે બાદબાકી તો યાદ આવ્યું આની પહેલા આપણે કીધું હતું જ્યારે સરવાળા કે બાદબાકી હોય ત્યારે તપાસ ન કરાય x ની કિંમત માટે પરંતુ સાદગી ગણતરી પ્રમાણે લસા લઈને આગળ વધીએ ચલો તો અહીંયા પણ પહેલા એ જ કરીએ તો સીધું લિમિટ x to 0 1 upon x જ્યાં આ બે અંશમાં છે એના છેદમાં 3x + 7 નથી તો અહીંયા લસા લેશું અંશ અને છેદમાં 3x + 7 થી તો 5x + 40 એનો રહે છે માઈનસ અંશમાં 2 છે એનો લસા 3x + 7 થી લેતા ગુણાકાર થશે અને છેદમાં તો 3x + 7 લસા તરીકે કોમન સામાન્ય પદ આગળ વધીએ લિમિટ x to 0 1/x તો અહીંયા કૌંસ છોડતા કિંમત આવે છે 5x + 14 માઈનસ 3 દુ 6x માઈનસ પ્લસ માઈનસ 7 દુ 14 ચલો છેદમાં 3x + 7 તો હવે 14 પ્લસ અને માઈનસ 2 થઈ ગયા 5x અને 6x તો એમાંથી 1x વધશે એ પણ માઈનસ લિમિટ x to 0 1/x જ્યાં અંશમાં વધે છે માઈનસ 1x એટલે ખાલી x લખી નાખીએ છેદમાં 3x + 7
ચલો x દૂર થઈ જશે તો અંશમાં વધે છે ખાલી -1 તો લિમિટ x ટુ 0 -1/3x + 7 હવે લિમિટ છોડી દઈએ તો સાદું -1/3 × 0 + 7 તો 3 + 0 0 + 7 7 તો -1/7 આન્સર. ચલો વિદ્યાર્થી મિત્રો જો છે ને એકદમ સરળ. આની પહેલા પણ એક આપણે એવો દાખલો ઉદાહરણમાં લીધેલો હતો અને એની ગણતરી કરેલી હતી બરોબર. એવી જ આ ઉદાહરણ રચના પ્રમાણેનો દાખલો છે. ફક્ત શું કર્યું સાદુરૂપ આપ્યા પછી જરૂરી કિંમતોમાં ફેરફાર અને છેલ્લે પાછું લિમિટ છોડી અને x ની કિંમત આપી દીધી. હવે એવું જ કંઈક અહીંયા છે કે તપાસ કરીએ 11માં દાખલાની અંદર લિમિટ x ટુ 0 1 + 2/3 + 4/x. ચલો હવે આ તો થોડું કંઈક અલગ જ છે. 0 મૂકી દો તો અહીંયા જો તો ભાઈ શું થાય તો હું અહીંયા 0 મૂકી દઉં તો કિંમત તૈયાર થઈ જશે 4/0 0 0 + 3 તો 3. ઓકે ચલો પછી અહીંયા જે 3 આપેલો છે બરોબર એ 2 ના છેદમાં વધે છે અને આગળ 1 છે તો સાદું આવી શકશે. હા બની શકે છે. ચલો આપણે લસા લઈએ તો 3 × 3 3 ને 2 5 5 ના છેદમાં કેટલા વધ્યા ભાઈ તો 3 વધ્યા. ચલો આવું તો કઈ શક્ય થાય એવું લાગતું નથી. તો સીધી કિંમત મૂકવા કરતા શું કરીએ પેલા આનું સાદુરૂપ આપીએ બરોબર છે. આ પદનું છે તો લિમિટ x ટુ 0 1 + 2/3 + 4/x છે. જે પેલા આ પદનું સાદુરૂપ લઈએ લિમિટ x ટુ 0 1 એમ રહેવા દઈએ પ્લસ 2 પણ એમ રહેવા દઈએ છેદમાં લસા લઈએ 3 ને x આપીએ 3x + 4 અને x લસા તરીકે છેદમાં 1 બાદ આ x એ 4 ના છેદમાં છે પણ 3 ના છેદમાં નથી તો 3 × x અને છેદમાં 1 × x એટલે લસા x આવે છે. ચલો છેદનો છેદ અંશમાં જશે તો 2 × x એટલે 2x થશે. લિમિટ x ટુ 0 એકી સાથે બે પદ ને સાદુરૂપ આપી શકો છો 3x + 4 એ લસા તરીકે 1 ને પણ આપી શકાય પણ અત્યારે શું કરીએ સ્ટેપ લંબાવીને શીખી શકીએ છીએ. પછી ગણતરી વખતે શોર્ટકટ ઉપયોગ કરી શકાય. x અંશમાં જશે છેદમાં આવ્યા કેટલા 3x + 4. ચલો આ 1 ના છેદમાં નથી એટલે લસા તરીકે ઉપયોગ કરીએ લિમિટ x ટુ 0 ચલો 1 જે છે પહેલેથી એનો રાખ્યા તો એ લસા તરીકે લઈએ 3x + 4 × 1 3x + 4 અંશમાં 2x છે એનો સરળો થશે. લસા શું આવ્યો 3x + 4. હવે સાદુરૂપ લઈએ તો લિમિટ x ટુ 0 3x + 4 + 2x upon 3x + 4. next step limit x to 0 અહીંયા 3x અને 2x છે કેટલા થઈ જશે 5x + 4 upon 3x + 4. ચલો x ની લિમિટ છોડીએ તો જો તો અહીંયા x = 0 તેથી શું થશે 5 × 0 + 4 3 × 0 + 4 તો 4 ના છેદમાં 4 જવાબ કેટલો આવે છે 1. ચલો આ જવાબ જોજી છે ને એકદમ સરળ. વિદ્યાર્થી મિત્રો અહીં જે તમે લાંબી પ્રક્રિયા દર્શાવી એવું આવશ્યક નથી દર્શાવે ટૂંકી ગણતરી પણ સીધી કરી શકો છો. અહીંયા x નો લસા લીધો તો એની સાથે 3x + 4 નો લસા લઈ સીધો આ સ્ટેપ લખી શકો છો. ત્યારબાદ સાદી સ્વરૂપની જે ગણતરી છે એ દર્શાવો અથવા તો આના ઉપરથી સીધું જ સ્ટેપ x = 0 વાળું કારણભૂત આપી અને સીધો જ જવાબ લખી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમે લક્ષની અંદર હવે બાકી રહેતા દાખલાઓ સ્વાધ્યાયમાં કરશો અને તમને આગળ જે સૂચના આપી એ પ્રમાણે જ તમારે ઉદાહરણ નંબર 18 થી લઈ અને 24 તેમજ 25 થી લઈ અને 29 એવા બે વિભાગના બે અલગ અલગ પદ્ધતિના દાખલાઓ જે છે હવે તમારે કરવાના નથી. એમાં 18 થી અને 24 ની વાત કરીએ તો એ વિધેયની અંદર બાકીના જે કાર્ય નિયમ બાકી હતા એમાં અચળાંકવાળો નિયમ જેનો આપણે ઉપયોગ નથી કર્યો એ પણ આવી ગયો છે. પછી 24 થી વાત કરીએ આગળ 25 થી 29 ના દાખલાઓમાં તો ત્યાં તમારે હજી અહીંયા એક ખાસ એક સ્વરૂપ આવે છે લક્ષની અંદર જેમ કાર્ય નિયમ આવે છે તેમજ બરોબર છે જેનો ઉપયોગ કરીને તમારે શું કરવાનું છે એનું સાદુરૂપ આપવાનું હોય છે.
જે પણ હવે તમારે અત્યારે કરવાનું રહેતું નથી. કાર્ય સ્વરૂપ જે છે એ વિસ્તરણ સ્વરૂપ પણ છે, બરોબર. એ બધા જ અત્યારે તમારા માટે રદ થયેલા છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે અહીંયા આ પ્રકરણ જે છે એ પૂર્ણ થશે અને હવે નવા પ્રકરણ સાથે આપણે મળીશું. પ્રકરણ નંબર 5 વિકલન, અને આ ધોરણ 12 નો વિભાગ બીજા પ્રકરણ નંબર 5 સૌથી છેલ્લું પ્રકરણ રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, નવા પ્રકરણ સાથે મળીએ ત્યાં સુધી આવજો.